સાથે લીલા કરે છે। અહીંયા માધવી જે ગોપી છે એણે એની માની શિક્ષા પ્રમાણે જ્યારે ગોકુળમાં આવી છે, આ બાજુ લાલાને ખબર પડી છે માંથી કે તારા સખા જે છે ને એ આજે એને આણું કરીને એની પત્નીને લઈને આવ્યા છે। અને આમ જ્યાં કૃષ્ણ ગયા છે, મુખ જોવાની જે વિધિ આવે છે ને એમ એ વિધિ ચાલી રહી છે। અહીંયા ચહેરો બતાવવાની વિધિ ચાલી રહી છે અને બધાએ વારા ફરતી એનું આ ઘૂંઘટ ખોલી ખોલીને મુખારવિંદ જોયું છે માધવીનું, અને પછી એને દક્ષિણા એટલે દાપુ આપ્યું છે મુખ જોવાનું, અને પછી બધા પોતપોતાના ઘરે ગયા છે। સગાવાલા ને ગોપીઓ આવે, છેલ્લો રહ્યો છે લાલો, અને લાલો જ્યાં સામે આવ્યો ને ત્યાં પેલી ગોપી માધવી હતી ને એના પતિએ કીધું છે, લાલાના સખાએ શું કીધું છે, ગોપી સાંભળો, આ છે ને આ મારો ખાસ મિત્ર છે। હા લાલો, આ લાલાને તમારું મુખ બતાવો। અને જ્યાં પેલી ગોપીના કાનમાં વાત પડી, માધવીના કાનમાં, કે તમારું મુખ બતાવો, આ લાલો છે અને એ મારો મિત્ર છે, એટલે એને પોતાની માતાની વાત યાદ આવી કે લાલાને તારું મુખ ના બતાવતી અને એની આંખોથી આંખો ન મેળવતી। અહીંયા ગોપીએ પોતાનો ઘૂંઘટ જે આટલે લીધો હતો ને એ વધારે સરકાવીને લાંબો કરી દીધો છે, અને લાંબો કરીને આમ ઘૂંઘટ પકડીને બેઠી છે। ના ના, હું મારું મુખારવિંદ લાલાને નહીં બતાવું, આ કાળિયાને મારું મુખ નહીં બતાવું, આમ કરીને ગોપીએ જીદ કરી છે, માધવીએ જીદ કરી છે ને ત્યારે એના પતિએ કીધું છે, આ તો મારો ખાસ મિત્ર છે, એને તમારો ચહેરો તો બતાવો, એને મુખારવિંદ બતાવો। હા, અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ને ફરીથી આ માધવીએ જીદ પકડી છે, આજે નહીં અને કાલે પણ નહીં, કદાપી નહીં, હું મારું મુખારવિંદ આ લાલાને કામણગારાને નહીં બતાવું, કારણ મને કહેવામાં આવ્યું છે કે આ તો જાદુગર છે, એકવાર જો એની નજરથી નજર મળશે ને તો હું ગાંડી થઈ જઈશ, ઘેલી થઈ જઈશ। અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ને ત્યારે લાલાએ જીદ તો કરી છે કે ભાભી એકવાર તો મોઢું બતાવો, પણ ઘણીવાર મનાવવા છતાં ગોપીએ એનો ચહેરો નથી બતાવ્યો। ઘણીવાર એવું બન્યું છે કે ગોપી પોતે આ માધવી પાણી ભરવા માટે હેલ લઈને જમનાજીના કિનારે ગઈ છે અને ત્યાં એને આ કૃષ્ણ સામે મળ્યો છે।